हेलो गाइस, तो आप सबનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોકમાં। તો બધાને જય દ્વારકાધીશ, જય ભૂતળા દાદા। ને આજે આવ્યા છે આપણે ખેતરમાં, કારણ કે ખેતરમાં બકાલું વાવવાનું છે ને, તે પારા બાંધવાના છે। તો આ આપણું હથિયાર છે ને આ એક પારો બાંધી દીધો છે। તો ગાઈસ બકાલું કરવું પડે તો આ તો બધું કરવું જ પડે ને। અત્યારના વાગી ગયા છે 10, કારણ કે આવ્યા છે તો કહીએ ના, પણ મોડો બ્લોક ચાલુ કર્યો। રસ્તામાં બાંધવાના બાકી છે। તો ગાઈસ આપણે બકાલું કરવું તો આ બધું તો કરવું જ પડે ને યાર। ને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો। આ આપણું હથિયાર છે, કારણ કે ગારો બહુ કેવરાવેશ એટલે ખપારી રાખવી પડે। આમ જો વાતાવરણ સાટાઈ આવે છે અત્યારે। આ આપણું મકાન છે, તમને ઝૂમ કરીને બતાવું। આ જો પ્લાસ્ટર થઈ ગયેલું છે ને, એ આપણું મકાન છે। યાર હવે સબસ્ક્રાઈબ કરી દેવો યાર, તમે વિડીયો જોશો પણ સબસ્ક્રાઈબ તો કરતા નથી। જો સાડા મોટો વરસાદ આવ્યો તો એ ખડ ઉગવાનું ચાલુ થઈ ગયું છે। હવે તો લીલું સમ થઈ જશે બધું। તમે જો લીલું વાતાવરણ થવાની તૈયારી થઈ ગઈ છે। ગાઈસ આ સરેલી છે, તમે તો કોઈ દી નહીં જોઈ હોય। એ ડાયલોગ બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે। તો ચાલો આપણે બાંધીએ પારા। હેલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 4:30 ને આપણે કામે થઈ ગયું પૂરું। જો ખાલી અહીંનો પવન જોઉં તમે, પવન કેમ છે એક નંબર પવન છે, પણ ગરમી એવી જ થશે ને વાતાવરણ થઈ ગયું વરસાદ આવે એવું। તો ચાલો તમને બતાવીએ કેમ આપણે પારા બાંધ્યા। મારો ભાઈ હોય ના એક નંબર જ હોય।
છે કે નહીં એક નંબર કમેન્ટમાં કહી દેજો. એક નંબર જ હોય. તો ચાલો હવે ઘરે જઈએ, નાઈ બાઈને ફ્રેશ થઈ જાય. ચાલો હવે પછી મળીએ. તો ગાઈસ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, તમે જોઈ શકો. ને આપણે આવી ગયા છે પાછા વાડીમાં. જોઉં ખાલી વાડીની હરિયાણી જો. ના ખાંડ કપાઈ ગયેલ છે ને આપણે આ ઝાડવા ઊભા છે. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ પાછા બીજા બ્લોગમાં. તો જય દ્વારકાધીશ, જય ભૂતળાજા, બાય બાય. ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.